ભરૂચના ઝઘડિયામાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લાગેલી આગની દુર્ઘટનાને હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે। 23 એપ્રિલે સર્જાયેલા અગ્નિતાંડવ બાદ 27 એપ્રિલે કંપનીની મુલાકાતે ગયેલા આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કંપનીના સત્તાધીશો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું છે। આ મામલે ઝઘડિયા પોલીસે હવે ચૈતર વસાવા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ગુનો દાખલ કર્યો છે। ઉલ્લેખનીય છે કે આ કંપનીમાં લાગેલી ભીષણ આગમાં 14 જેટલા કામદારો દાઝ્યા હતા અને 2 કામદારોના કરુણ મોત નીપજ્યા હતા। ઇજાગ્રસ્તોની સ્થિતિ જાણવા અને ન્યાયની માંગ સાથે ધારાસભ્ય ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતા। પોલીસ ફરિયાદ દાખલ થતાં જ ધારાસભ્યએ પોતાની આખરી પ્રતિક્રિયા આપી અને તેમણે જણાવ્યું કે ચૂંટણીનું પરિણામ આવતાની સાથે જ અમને દબાવવા માટે આ ફરિયાદ કરવામાં આવી છે। ચૈતર વસાવાએ વધુમાં હુંકાર કરતા કહ્યું છે કે તેઓ જેલ જવાથી ડરતા નથી અને હજારો ચૈતર વસાવા અન્યાય સામે લડવા અને જેલમાં બેસવા માટે તૈયાર છે। એક તરફ દુર્ઘટનામાં કામદારોએ જીવ ગુમાવ્યા છે અને બીજી તરફ લોકપ્રતિનિધિ અને કંપની વચ્ચેના આ ઘર્ષણે ભરૂચના રાજકારણમાં નવો ફણગો ફોડ્યો હોય હવે એ પણ સામે આવ્યું છે અને તેના કારણે પોલીસ આ મામલે આગળની તપાસ હાથ ધરી રહી છે। ત્યાંની પોલીસે 5 દિવસ સુધી કોઈ પણ જાતની એફઆઈઆર આ કંપની પર કરી નથી। અમે ગયા બાદ પ્રશાસન દ્વારા આ કંપનીને બંધ કરવા માટેની નોટિસ એમણે આપેલી છે ને સંતોષ માન્યો છે। સવાલ એ થાય છે કોઈ પણ ઘટના ઘટે કોઈ મૃત્યુ પામે તો પ્રાથમિક તારણ મુજબ એ કંપની પર એફઆઈઆર કરવી પડે, 0 હોર્સથી એફઆઈઆર કરવી પડે અને જે પણ જવાબદારો છે એની તપાસ કરીને એમના પર યોગ્ય કાર્યવાહી કરવાની જોગવાઈ હોય છે, જે પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ નથી। અને આ ઝઘડિયા પોલીસ લાજવાના બદલે ગાજી રહી છે અને ઉલટાનું અમારા પર, મારા સહિતના આગેવાનો પર 3 એફઆઈઆર કરી છે અને એ એફઆઈઆર પણ ગઈકાલના રિઝલ્ટ આવ્યા બાદ આજે કરી છે કે આ ચૈતરભાઈને પર એફઆઈઆર કરો એટલે એ ડરશે, દબાશે અને પછી આગળની કાર્યવાહી બધી ઠપ થઈ જશે અને અમે કંપનીવાળાને બચાવી લઈશું।